ગુરુદેવની, ખોડદાસ બાપાની, ભોજારામ બાપાની, સત્રિકમ સાહેબની, ભરત બાપા, અલગ બાપા, પૂનમનો મહિમા ઘણો ગાયા અને પૂનમ વિશે ઘણું આપણને આનંદે આપ્યો. પણ અમારે એક તો હું આવતા મહિનાનું વાયક આપી દઉં અહીં જવાનું કે 9/8 ભાદરવા શ્રાવણ વદ શ્રાવણ સુદ પાંચમ તારીખ 9/8 અહીં આગળ જ બધા સત્સંગ મંડળોને આનંદ આ રીતે જ કરવાનો ને કરાવવા આવવાનું. અમને કાંઈ આવડતું નથી, પણ મારું કહેવાનું એટલું છે કે મારા ગુરુજી ખોડદાસ બાપા આ ગુરુ પૂર્ણિમાનો મહિમા ખરેખર પહેલાં રાજકોટ ઉજવતા હતા. પછી કિશન બાપાએ કહ્યું કે તમે પ્રમાણિક છો તો ઘરે કાંક થોડુંક બિયારણ વાવો, ઉગશે કે કિશન બાપા એમના ગુરુ કે. પછી એમને રામપુરા ચાલુ કર્યું. ગુરુ પૂર્ણિમાનો મહિમા પંડે એકલા હતા, પણ આખું વર્ષ જે કાંઈ મજૂરી કરી પછી પૈસો ભેરો કરી અને પછી આવું મહિમા આવો ગુરુ પૂર્ણિમાનો એટલે એમાં પૈસા વાપરતા અને આનંદ કરતા. પણ એની અંદર પાછો હું મારા જેવો એક બાળક મળ્યો, એમને કરશન જેવો એક બાળક મળ્યો. ત્યાર પછી કહું અહીં અમે આવીએ બાપા, તમે પૂનમ ઉજવો, અહીં તમારા કુટુંબમાં કોઈ સાથ સહકાર નહીં હાલતા ને આ ભક્તિને હજુ કોઈ સમજ્યા નહીં. તમારા ગુરુભાઈ પણ ઘણાય છે, પણ આમાં હજુ એટલું બધું ઊંડા ઉતર્યા નહીં જ્યાં ત્યાં ગુરુ જ કરાયા કહું. એટલે હું વિનંતી કરું છું કે આ ગુરુ પૂર્ણિમા તમે અમને, તમારો દેહ ના હોય ને અમે આવીએ ને અમને કોઈ આશરો ના આવે તો અમે કઈ રીતે કેવી કયા સ્થાને આવી અને અમે આ ઉજવણું કરીએ. એટલે તમારી હાજરીમાં અમને અમદાવાદ ગુરુ પૂર્ણિમા લાવી આપો અને તમારી રીતે જે કાંઈ ધ્વજારોપણ કરવું હોય, જે કાંઈ કરવું હોય એ કરી આપો. તો ત્યાંથી અમે તમારા જે બાળકો 8-10 બાળકો હોય તો અમે શરૂ કરીશું ને અમારા જે સહાય કરીશું. તો 1991માં 7મા મહિનાની 7 તારીખે ખોડદાસ બાપાના 4 દિવસ પહેલાં હું ઘેર જઈને લઈ આવ્યો, આ સમજાયો અને ગાડીમાં લઈને આવ્યા. પછી આ બધાને કીધું કે ભાઈ આપણે પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનો મહિમા જે બાપા ઉજવતા હતા રામપુરાની અંદર, પણ હવે આપણે બધાએ મળીને ઉજવવાનો હોય. એ વખતે પણ 1991માં બધાએ ગુરુભાઈઓના હાથે રાખ્યા હતા, પણ કીધું આ બધું જે કાંઈ ખર્ચ થાય ગુરુ મહારાજની દયાથી કરીશું અને આપણે આ મહિમા ઉજવવાનો હોય અને શરૂ કરવાનું હોય. તો ખોડદાસ બાપાએ ખરેખર એમનો જે પ્રેમ અને ભાવ હતો એવો આશીર્વાદ આપ્યો કે પૂનમના દિવસે સવારમાં 9-9:15 વાગે હે પસા અમાય, હે કરશન અમાય, હે નટુ અમાય, હે હીરા અમાય, આ બધા છોકરાઓ હતા તાણા. 1991માં એટલે કેટલા વર્ષ થયા? અડધા વર્ષ તાણા અમે બધા જુવાનિયા હતા. અને એ વખતમાં એ લીલા અમાય, એ મણિયા અમાય, આ રીતે બધાને કહી અને જોડે બેહાડે. ખરેખર એ વખતે મરીદો બનાવરાયો હતો હિરસાગર બાપાનો અને લીલી ધજા એમને મંગાવરાઈ અને હિરસાગર બાપાની એમની હયાતમાં હિરસાગર બાપાની ધજા ચડાવી. આજે આ દેરી બનીને એ જ જગ્યાએ એમને આ ધજા ચડાવી હતી 1991માં 7મા મહિનામાં. અને એમને એવું કહ્યું હતું કે આ ધજા અવિરત કાયમ ચાલુ રહેશે. તો આજે એ ધજા તો ચાલે જ છે, પણ એ ધજાની જગ્યાએ અત્યારે નેજા થઈ ગયા. તો એ ધજા હવે એવું બન્યું હોય કે ગુરુ પૂર્ણિમાનો એટલો મહિમા નહીં. જો ગુરુ પૂર્ણિમા તો હજુ બાપા એમને અત્યારે જરૂર કરે. અમે 15 દાડા પહેલાં બધાએ ભેગા થઈ બાજીને નક્કી કર્યું કે આપણે હારી જ ઉજવવાની બાપાની પૂનમ.
એટલે જે કાંઈ આપણે પ્રસાદ બનાવીએ, જે કાંઈ આનંદ કરાવીએ, શોભાયાત્રા કરીએ, નાચીએ કૂદીએ અને બાપાનું જે સવારથી તે બપોર સુધીમાં આનંદ કરીએ, પછી આવીને જમીએ, જમ્યા પછી આપણા અહીંના, કારણ કે બીજા સંતોને આપણે તો કહેવાય નહીં, હવની બધાનો આ મહિમા હોય એટલે બધા હવની જગ્યાએ જાય, પણ આપણા જે હોય ને અને અહીંના જે કોઈ પુરુષો કાયમ અહીં પ્રસાદ લે બધાનો આનંદ કરી અને 2-4 કલાક આપણે આ ભજન કીર્તન કરીશું અને દિવસનો પ્રોગ્રામ રાખેલો હો. જો બધાના વળી સમય મળે તો બપોરનો પ્રસાદ રાખેલો હો અને 5 વાગ્યા સુધીનો ભજન પ્રોગ્રામ. હા, અને ગુરુ પૂર્ણિમાનો આ મહિમા ઉજવવાનો હું. અને એ જ ગુરુ પૂર્ણિમાના મહિમા વિશે દાદા હિરસાગર બાપાએ પણ એક વખત એવું કહી ગયેલા કે હિરસાગર દાદાને પૂનમના દિવસે જવાનું હતું, દેહ છોડવાનો હતો પૂનમના દિવસે. અને એમના પટ શિષ્ય ગોવિંદરામ બાપુ વસરામ એ 5-7 પુરુષો 14ના દિવસે લઈને આવ્યા. બાપાની તબિયત થોડી ઢીલી હતી અને ઝીણો ઝીણો તાવ આવતો હતો હિરસાગર બાપાના. એમની ઉંમર એ વખતે લકડી 35 વર્ષની હતી. ત્રણેય બાળક હાવ નાના હતા, તો એટલી બધી સમજણ નથી રામજી બાપાને. આજે 93 વર્ષ થયા, 94 વર્ષ આવે. અને ભોજા બાપા કિશન બાપા એ વખતમાં એમને નક્કી કરી દીધું કે વસરામભાઈ કેમ આવ્યા બધા ભાઈઓ, કે એ તો જાણતા હતા, ઓલિયા પીર હતા, છતાંય કે બાપા અમારે આ બધા આપણા વસ્તીના કુટુંબના ભાઈઓને કે જાત્રાએ જવું હોય તો તમે રજા આપતા હોય તો જઈએ. અને એમાં મારે તો નથી જવું, પણ આ લોકો કે તમે ના આવો તો કે અમારે નહીં જવું. પણ મને એવું લાગે છે કે તમારી તબિયત બાપા થોડી ઢીલી છે તો મારે તમારી જોડે રહેવું એ જરૂરી છે, કારણ કે મારે તો 68 તીરથ તમારા ચરણોમાં આ ગોવિંદરામ બાપાનું છે. અને એની અંદર દાદાએ નક્કી કર્યું કે જાઓ ભાઈ, જો 20-25 માણસોનો જો દ્વારકાનો સંઘ રોકાતો હોય તો તમે જઈ આવો. જાણે આવશો કે 8 દિવસ થશે. તો કે હું મરમની નહીં વાત કરતો, ચોખ્ખી વાત કરું કે કાલે મારો વીજળીનો ચમકારો હતો અને મારે દેહ છોડવાનો હતો પૂનમના દિવસે. અને હવે તમે દ્વારકાના દર્શન કરી આવો ને કે મને દ્વારકાવાળો ઠપકો દેશે. અને આખો સંઘ દ્વારકા ગયો. 8 દિવસે પાછો આવ્યો અને પાછા આવ્યા પછી એમને સામૈયા કર્યા, ઘરે આવ્યા. કોઈને સાકર કંઠી ના બધા હાજે થાક્યા પડ્યા કે સૂતા. અને સવારમાં બાપા જાગ્યા અને ચા પાણી કર્યા અને પછી આસન પર બેઠા અને કે બધા ભાઈઓને બોલાવો, સત્સંગી ભાઈઓને બધાને કે હવે મારો સમય પૂરો થઈ ગયો. એ દિવસે ભાદરવા વદ નોમતી. 8 દિવસે જાત્રાજીને આવ્યા ને 9મા દિવસે ભાદરવા વદ નોમતી. બધા ભાઈઓના આ રીતે જ બેઠા હતા અને બધા ભાઈઓને કહી દીધું કે ભાઈ મારા સિદ્ધાંતને વળગી રહેજો, મારા વચન ઉપર વિશ્વાસ રાખજો. મને જ્યાં પછી મને ચાંય ગોતતા નહીં. મારા મહાપુરુષો આવે, સંતો આવે, ઇનામ તમે ગોતજો, હું એમાં મળીશ. અને તમે ભજન કરશો તો તમારામાં ખોજજો, હું એમાં હાજર છું. આવું દાદા હિરસાગર બાપાનું વાક્ય હતું. અને ત્યાર પછી બધી ઘણી શિખામણો આલી એમને. અને ત્યાર પછી એમને બધાની હયાતીમાં શ્રીફળ લઈ અને બેસી અને જમ હાફ કાંસરી ઉતારા એ રીતે ખબર પડતી નહીં. અને દાદા કશું આમાં જ્યું નહીં, કશું એવું લાગતું નહીં, પણ અંદર જે આ શ્વાસ અને ઉશ્વાસ ક્યારે ગયો લોકોને ખબર નહીં. ત્યાર પછી આ જુઓ કે બાપા જતા રહ્યા. તો એમને તો જે બોલાવી દીધી હતી કે હવે હું જઉં, રજા લઈ લઉં. ત્યાર પછી આ બધાને જે બોલાવી બાપા પાલખી કાઢી. બધા સત્સંગી ભાઈઓ આવવા માંડ્યા કે અરે આટલી ઉંમરે ના થાય, કોઈ માને કોઈ ના માને. ત્યાર પછી આ બાંદ્રાથી બધા મહાપુરુષો આવ્યા. અને એ વખતથી ઉગારામ બાપા, લીંબારામ બાપાને જે 8-10 પુરુષનું મંડળ હતું ને ત્યારથી તે આ ગઈ ભાદરવા વદ નોમના દિવસ સુધી આ વચન પાડ્યું હોય ને તેથી દાદાની ઉજવવા આવે હોય. એ
ઉગારામ બાપા હતા તાણે ઉજવતા હતા, ભલારામ બાપા, લાભુ બાપા અને દેવજી બાપુ હતા તાણે ઉજવતા હતા. અને અત્યારે ગોરધન બાપુ, જાનતી બાપુ, રશ્મિન બાપુ પણ અત્યારે એ જ વચન પાડે છે ને હાલમાં તિથિ જોવા હે. બોલો સદગુરુદેવની જય.